નમસ્કાર, હું છું ધર્મેન્દ્ર વાવલિયા, વોર્ડ નંબર 4 જનપ્રતિનિધિ. સુરત મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે તેઓને ફ્રીમાં દવા મળી રહે તે માટે સુરત શહેરમાં વર્ષોથી અલગ અલગ વિસ્તારના મેડિકલ સ્ટોર ફાળવેલા હોય છે, જેમાં તેઓને એક ડાયરી આપેલી હોય છે અને એ ડાયરીમાં દવા લખાવી અને ત્યાંથી એ લોકો ફ્રીમાં દવા મેળવી શકે તેવી વ્યવસ્થા વર્ષોથી કરવામાં આવી હતી. પરંતુ હાલમાં ધીરે ધીરે સ્ટોર બંધ કરવામાં આવી રહ્યા છે. વરાછા રોડ પર 2 સ્ટોર હતા, એમાંથી એક બંધ કરી દીધો, એક રાખ્યો, પાછો એક બંધ કરી દીધો, ખાલી લંબે હનુમાન રોડ ઉપર એક રાખ્યો અને હાલમાં ગયા 3-4 દિવસથી એ લંબે હનુમાન રોડ પર બંધ કરી અને આખા સુરતમાં ફક્ત 4 જ મેડિકલ સ્ટોર રાખવામાં આવ્યા છે. એટલે આખો કારસો એવો રચાઈ રહ્યો છે કે કર્મચારીઓને પોતાની રીતે લૂંટફાટ કરી લેવાની, ભ્રષ્ટાચાર કરી લેવાનો, જ્યાંથી મળે ત્યાંથી લૂંટી લેવાનું. પરંતુ તમે દૂર મેડિકલ સ્ટોર હોવાને કારણે તમે ત્યાં જઈ નહીં શકો, એટલે તમારે તમારા ખર્ચાની દવા લેવાની. જ્યાં જરૂર નથી તેવા ખોટા પૈસા એસએમસીના મૂર્ખ અને અંગૂઠા છાપ અધિકારીઓ અને નેતાઓ વાપરે છે, પરંતુ જે એના કર્મચારીઓને જ રાહત થાય એવી કોઈ પણ વ્યવસ્થા તેઓ દ્વારા કરવામાં નથી આવતી. અને આવી રીતે જ એના કર્મચારીઓ જ કઈ રીતે ભ્રષ્ટાચાર આચરે તેવા આ પગલાં લઈ અને લોકોને મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે. તો મારી સુરતના મેયરને, કમિશનરશ્રીને, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને અને આરોગ્ય સમિતિના ચેરમેનને વિનંતી છે કે તાત્કાલિક અસરથી ફરીથી પાછા જે તે વિસ્તારમાં તે મેડિકલ સ્ટોર ચાલુ કરવામાં આવે અને તેઓને તેના વિસ્તારમાં દવા મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે.